વાત કરીએ તો વડોદરામાં વધુ એક ધારાસભ્યનું ડમી ફેસબુક એકાઉન્ટ સામે આવ્યું છે। તો વડોદરાથી આ સમાચાર મળ્યા છે, જેમાં ધારાસભ્યનું ડમી ફેસબુક પેજ જોવા મળ્યું છે। ડભોઈના એમએલએ શૈલેષ મહેતાનું ડમી ફેસબુક પેજ જોવા મળ્યું છે। ધારાસભ્યનું બીજી વખત ડમી એકાઉન્ટ સામે આવ્યું છે। તો અગાઉ પણ એકવાર ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું। શૈલેષ મહેતાએ નાણાકીય વ્યવહાર ન કરવા માટે અપીલ કરી છે। તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં વધુ એક ધારાસભ્યનું ડમી ફેસબુક એકાઉન્ટ સામે આવ્યું છે। ડભોઈના એમએલએ શૈલેષ મહેતાનું ડમી ફેસબુક પેજ જોવા મળ્યું છે। ધારાસભ્યનું બીજી વખત ડમી એકાઉન્ટ સામે આવ્યું છે, જેમાં અગાઉ પણ એકવાર ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું। તો શૈલેષ મહેતાએ નાણાકીય વ્યવહાર ન કરવા માટે અપીલ કરી છે। તો ડભોઈના એમએલએ શૈલેષ મહેતાએ નાણાકીય વ્યવહાર ન કરવા માટે અપીલ કરી છે। અગાઉ પણ એકવાર આવું ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું, ત્યારે હવે ફરી બીજી વખત આ ડમી એકાઉન્ટ સામે આવ્યું છે। ડભોઈના એમએલએ શૈલેષ મહેતાનું ડમી ફેસબુક પેજ જોવા મળ્યું છે। તો વડોદરામાં વધુ એક ધારાસભ્યનું ડમી ફેસબુક પેજ જોવા મળ્યું છે। તો અગાઉ પણ એક વખત આ ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું, ત્યારે ડભોઈના એમએલએ શૈલેષ મહેતાએ નાણાકીય વ્યવહાર ન કરવા માટે અપીલ કરી છે। આ બનાવને લઈને શૈલેષ મહેતાએ નાણાકીય વ્યવહાર ન કરવા માટે સૂચન કર્યું છે। ધારાસભ્યનું બીજી વખત ડમી એકાઉન્ટ સામે આવ્યું છે।